કે આખા વિશ્વમાં એક છે એ તો ગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે આપણને, પણ કોઈ પણ વ્યક્તિના ગુણ કર્મ અને સ્વભાવને કહેવું પડે છે. ગુણ કર્મ અને સ્વભાવ. આખા વિશ્વમાં એક, પહેલા આપણે વિચાર કરીએ, આખા વિશ્વમાં એક તો પરમાત્મા છે. એ વાત તો સાચી ને? પેલા બાબુ બરોબર ને? આખા વિશ્વમાં એક જ છે ને પરમાત્મા? સચિનભાઈ, ભગવાન તો આખા વિશ્વમાં એક ને? સદગુરુ આખા વિશ્વમાં એક ને? કે બે? ગોરધનભાઈ, પરમાત્મા અથવા ગોવિંદ અથવા ગુરુ એ તો આખા વિશ્વમાં એક ને? ભૂપેનભાઈ, પેલા બે ત્રણ કે એક? આપણને ખબર છે ને બધાને, બરોબર ને? તો વાંધો ક્યાં આવે છે? તો વાંધો આવવાના કારણ શું? કૃષ્ણા એમ કહે છે કે મારે સુધરવું છે એકની, તો મને ખબર છે. એમ આપણે બધા એમ જ છીએ, બરોબર ને ભૂપેનભાઈ? આપણાથી કોકના દોષ જોવાઈ જાય છે, આપણાથી કોકને કહેવાય જાય છે. વાત કહેવામાં હું પાવરધો છું, પણ મારું જીવન છે નહીં, એટલે હું તમારી પાસે ભીખ માગું છું કે તમે મને લાઈન આપો. હા, કેસરડીમાં ધોળકા ધંધુકા પાસે જોધલ પીર થઈ ગયા. એ જોધલ પીર જ્યારે નાનકડા હતા ને ત્યારે એને ત્યાં એક સાધુ આવ્યો. એને આને જોયો ને તો કે આ બાળક છે ને એ આખા વિશ્વમાં ડંકો વગાડશે. તમારી ઘરે આખું વિશ્વ આવે છે. એમ આજે એપિસોડમાં જોયું જોધલ પીરનો ઇતિહાસ. તો બધા તમારી ઘરે રમતા આવશે. આ બાળક એવું છે. પછી મોટો થવા માંડ્યો, બાપને મદદ કરવા માંડ્યો. એમાં ત્યાંનો જે રાજા હતો એને પાઠું એટલે ઘા થયો હતો. ઘારું, પાઠું એટલે ઘારું. એટલે રોજ એક મૃગને મારવાનું, પછી એનું દવા બનાવવાનું નક્કી કર્યું. જે હલાલ હોય ફાટકી અને એ લેવા જવાનું કામ હતું જોધલ. જોધલ એ મરેલું જ્યાં ઉપાડે ત્યાં જીવતું થઈને ભાગે છે. એટલે બોલું બીજું મારી અને આપે તો જીવતું થઈને ભાગી ગઈ. તો મને એમ થયું કે આ મને કેમ જાય, મારી નાખ્યું છું અને આને દઉં છું ત્યાં જીવતું થઈને ભાગી જાય છે. આ માણસ જેના હાથમાં દોર હોય એ બધું કરી શકે નહીં. આયા ખોટી ન કરતા હોય. રિમોટ હોય તો એસી જ ઓપરેટ થાય છે. એમ જેના હાથમાં દોર હોય એ બધું કરી શકે. તો કે કેમ આ રહેવાનું છે કે જેનું તમે કીધું કે મરેલું લઈ આવે એ માણસ, તમે જેને ફાડવો એ માણસ એ અડે છે ત્યાં એ જીવતું થઈને ભાગી જાય છે. એવું બને? તો કે હા.
અને તેડી આવું ભાઈ, તેડી આવ્યા અને કે મરેલું જીવાને મરેલું બીજું કે આજે આ જાપના બાદશાહ છે એને આપો. ત્યાં જેવું તો ભાગ્યું કલેજમાં ખુદા લાગે છે. એના પાઠાને એડો ને કે પાઠું મટી ગયું. જીવ મારવાની શું જરૂર છે? પાઠું મટી જતું હોય જીવ મારવાની શું જરૂર? પછી એનું સેવક થઈ ગયું. એનો સેવક થઈ ગયો રાજા. વિચાર કરો, આપણે તો રાગ દેશમાંથી આપણે નહીં બોલવું. હું તો તમે બધા તો સિદ્ધના દીકરા છો, પણ હું તો રાગ દેશમાં ભરેલો છું. આખો દી તમે જો મારી તારી કાર્યકારણ બોલતા આવડી ગયું. મારી જાતને પોતો તો આવી સરસ વાતો કરો અને તારું જીવન ગુજરાઈ ફળમાં ખાય. અરે રે અરુણિયા, તે બરબાદીનો પણ થાય ગયો છે ને. હા હે ભાઈ અરુણિયા, તે બરબાદીનો પણ થાય ગયો છે ને. સીધે માર્ગે સંત લાવે અનુગ્રહ આડું થાણે. એટલે આવી વાત છે. જમણે કરતા છે શું કાંઈ સિદ્ધ થયું? આજ વિચાર કરો કે એક મરજાદી ડોસી હતી અને એને હલકી કોમ પ્રત્યે બહુ નફરત. ઠાકોરજી 27 દિવસના નવરાવે ધોવરાવે અને ગોળીઓ પડી હોય ઘરમાં, આમ દોરી હોય અને અહીંયા ફરિયામાં ડંકી હોય, એમ પોતે શીખી અને જારી ભરીને ઠાકોરજી પાસે રાખે, નાહી લે અને એક જ હાડલો ફેરી અને રસોઈ બનાવે અને જે કાંઈ રાંધીને ખવડાવે. બાળક છે તેને હુવાડી વહેલું રહેવું પડે, જગાડવાનું નહીં એને. પણ આવી છું રોજ મરી ગઈ નાઈને કરતા પડવું. હું ઠાકોરની છે મરજાદી એમાંય માંદી પડી અને પછી લય ઉડવા મહેનત કરી નાખી. હા તમે જો આંખો ઊંડી ઉતરી ગઈ છગડક થાપીની માટે પછી તો લોહીચડાવ વસ્તુ મારી મેં તો તમે મરી જશો. હું જાહેરાત આપી દો. જાહેરાત આપી ડોસીનું લોહી ચેક થયું. આ ગ્રુપનું છે, કોઈનું ગ્રુપ એમાં આવે નહીં. ભંગિયાનું ગ્રુપ એમાં આવ્યું. હરિજન મંગા ઠેઠ રોખી ઝુલા જે જ્ઞાતિ હોય ટૂંકામાં હલકું વરણ કેવું જગત કહે છે જેને એનું લોહી આવ્યું કે તમે મરજાદી છો એટલે મારે પૂછવું પડે કે આ લોકો હલકી જ્ઞાતિ છે તો પછી એનું લોહી તમારી અંદર આવી જાય એમ. અડવાની ના છે ત્યાં લોહી ચડાવવાની વાત છે. હવે લોહી શરીરમાં છે ને જે બાટલી એક લીધી છે એ હવે સ્ટેન્ડ હોય એમાં ગોઠવીને પીન હાલી આખા શરીરમાં તો ચડાવી દો. ડોસી કહે છે એને ક્યાંથી વિવેક આવ્યું? એ ચડાવી દો કાંઈ વાંધો નહીં, ભલે જ્ઞાતિ એવી રહી ચડાવી દો. બાપા કહે મારી જ્ઞાતિ આવી છે, મારા પાસે જ્ઞાન છે, તમારે જોઈ છે તો જ્ઞાન તો એનું છે ને. આમ ભલે આપણે હોતા નહીં જ્ઞાન તો એનું છે, તો આપણે એ નથી. ડોસીને શરીરમાં શું ફરવા માંડ્યું? બધા હલકી જ્ઞાતિના લોહી ફરવા માંડ્યું, વાંધો નથી. ડોસીમાં એ પૂજા બધું કરતી. જે કોઈ આવે ને ફળ દે, બાપા
ફળ એટલા માટે આવું મારે બદલો રચ્યો છો તમારી અંદર મારા ઠાકોરજી આવી ગયું છે બદલો એટલા માટે આવું છું આલે ફળ મારે બદલો રચ્યો ઠાકોરજી છે તમારી અંદર છે ક્યાંય ઠાકોરજી બી છે ખટખટવાસી ઠાકોરજી દોષી પ્લેન આવ્યું છે એટલે આ દ્રષ્ટિ બદલાવાની જરૂર તો છે એટલે તમને સિદ્ધના દીકરાઓને કીધું કે તમે મારા પર કૃપા કરો અને મને સુધારો તમે તો સુધરેલા છો એટલે તો અહીં આવો છો સુધર્યા વગરના છો કાંઈ કોઈ હોવા ન આવતું હોય બધા હવે એ જોઈએ તો ખોટું પડે જ બાપુ હે જોવા જાય તો હા, હે ના એટલે ઈ લખણ ખોટા છે મારી ના કોઈને કાંઈ કહેવાય કે ચાલન થાય નર ધરતી ન ડૂબે જીવ થકી બહુ ડરે શબ્દ વિવેકી સંત સુલકના પણ બાબા કે કોઈનો રાત કાઢવું ને તોય બે થાય અને કોઈની છટા મસ્કરી કરવું ને તોય બે થાય એ ન આવું જોઈએ આ એક જ છે અરીસાની સામે તમે એવા ખેલ કરો કોઈ બીજો છે આખા વિશ્વમાં એક છે હવે એક છે એટલે બીજાને કહી ત્રીજો ત્રીજાને કહે પણ બધા બબે પાંચ પાંચ રાખે શું કરવું હા ભાઈ ભૂલ તો સુધારવી ભોગવે નહીં ભૂલ તો બધું એડજસ્ટ નહીં કરવું પડે જો હવે આ હાઈબ્રા પછી પાછો કોઈને ઈચ્છા થાય તો બોલવાનું છૂટો બધાને બોલવાનું છૂટો છૂટ છે કોઈને નરકડ મથાળ આવતી હોય ને કાંઈ તારે ફૂઈ બોલવું જવું હોય કાંઈ? કે આ રીતે અરુણભાઈનો ઉધાર છે તો બોલવાની છૂટ અરે બાપલા આ પ્રશ્ન મગજનો મને તો નહીં જ આવે આ તો ખબર લખી વૃંદનભાઈ હા બોલો બોલો કે. બોલો વર્ધનભાઈ બોલે એ તો ઘણું વાંચતા હોય છે ઘણા એપિસોડ જોતા હોય છે કાઢેલું ઘણું કાઢે હે રામ